ભરી ઘટના અને શિક્ષણ સંકુલની અંદર સલામતીની જેને વ્યવસ્થા સામે અનેક પ્રશ્નાર્થ ઉભા કરે તેવી દુઃખદ ઘટના શિક્ષણ જગતને શરમજનક કરનાર દાહોદની ઘટનામાં આચાર્યશ્રીના કરતૂતો જે સામે આવ્યા એ રીતે એક શિક્ષક બોટાદની અંદર માસૂમ બાળકી સાથે દુર્વ્યવહાર અને જે પ્રકારની ઘટનાઓ શાળા સંકુલમાં અને શૈક્ષણિક સંકુલમાં બની રહી છે એ પછી ઉપલેટાની ઘટના હોય શૈક્ષણિક સંકુલની અંદર કે અન્ય જગ્યાની અંદર આજે એક યુનિવર્સિટીની ઘટના પણ સામે આવી ખાનગી યુનિવર્સિટીની અને આ કુલ મલાવીને જોઈએ તો શૈક્ષણિક સંસ્થાઓમાં જે રીતની ઘટનાક્રમો બને છે એમાં દીકરીઓ સલામત નથી। આ સૌની ચિંતાનો વિષય એટલા માટે કે જે ઘટનાઓ આપણી સામે આવી એમાં ખાસ કરીને દાહોદની ઘટનાએ આપણા સૌના માટે ચિંતાનો વિષય, ખાસ કરીને વાલીઓ માટે પોતાની દીકરીઓને મોકલવી, માસૂમ દીકરીઓને, અને અહીંયા જે ઘટનાઓ થઈ એ આપણે સૌની સામે વાલીઓ માટે પણ આંખ ઉઘાડનારી અને શિક્ષણ વિભાગ જે કુંભકર્ણની નિંદ્રામાં હંમેશા ઘટના બને પછી બધી વાતો કરે, પણ મારે આપના માધ્યમથી એ પૂછવું છે કે શાળાની અંદર દાહોદની અંદર ઘટના બની, બોટાદની અંદર ઘટના બની, અગાઉ સારા કેમ્પસમાં આવી ઘટનાઓ આવે તો સ્કૂલ મેનેજમેન્ટ કમિટી ક્યાં છે? માત્ર કાગળ ઉપર સરકાર વાતો તો કરે બધી, પણ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી માત્ર કાગળ ઉપર હોવાના કારણે વાલીઓનું પણ અહીંયા સતત એ શાળાની વ્યવસ્થા ઉપર ધ્યાન રહેતું નથી। ગ્રામ્ય વિસ્તારની શાળાઓ હોય કે શહેરી વિસ્તારની, પણ માસૂમ દીકરીઓને પીકનારા ઉપર સખતમાં સખત પગલાં ભરાય તો જ આ પ્રકારના કારનામા કરનારા લોકો ઉપર રોક લાગે। એક તરફ આપણે શિક્ષકને માસ્તર કહીએ એટલે કે માના સ્તરનું, એટલે માસ્તર જ્યાં વાલીઓ ભરોસા સાથે મોકલે અને ત્યાં જ આવી ઘટના બને, માસૂમ દીકરીને પીખી નાખનારાઓ એની હત્યા થાય, પણ આ કનેક્શનોની અંદર જે દાહોદની ઘટનાની અંદર જે આચાર્યશ્રીએ આ કારનામાને અંજામ આપ્યો એ આચાર્યશ્રી ભારતીય જનતા પાર્ટીની ભગીની સંસ્થા સાથે સંકળાયેલા છે। મારા સાથી ભાઈ શ્રી પાર્થિવભાઈ પણ તમને એ ફોટોગ્રાફ સાથે કહેશે। ઉપલેટાની અંદર ઘટના બની, દીકરી અભ્યાસ કરવા આવી, એની સાથે દુષ્કર્મ થાય, એની ફરિયાદ નોંધાણી, લાંબા સમયના વિવાદ પછી દબાણ કર્યું તમામે, પણ અંતે શું થયું? આરોપી કોણ નીકળ્યા? ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત સાથે જોડાયેલા લોકો। ગઈકાલે આગળની એક ઘટના બની, એમાં પણ ભાજપ યુવા મોરચાના પદાધિકારી પકડાણા। આ બધી ઘટનાક્રમો પછી હું સરકારને પૂછવા માંગુ છું કે દબાણની નીચે તો પગલાં લેવાના, પણ આવા કારનામાને અંજામ આપનાર, આવી પ્રવૃત્તિ કરનાર ઉપર સખતમાં સખત પગલાં ભરાય અને લોકોને ખબર પડે કે આવું કામ કરતા પહેલા તેઓ નિમ્ન કક્ષાની ઘટનાને અંજામ આપતા પહેલા એમનામાં ડર પેદા થાય, તે પ્રકારના પગલાં ભરાશે તો જ આવી દુર્ઘટનાઓ અટકશે અને શૈક્ષણિક સંકુલો એ સલામત બનશે। હું પુનઃ આપના માધ્યમથી માંગ કરું છું કે સરકાર જ્યારે આક્રોશ ઉભો થાય ત્યારે દેખાવ પૂરતું ન કરે, આપણા સૌને ચિંતાજનક છે। અન્ય રાજ્યમાં બનતી ઘટના હોય ત્યારે મીણબત્તી લઈ અને બીજી રીતે બધા રાતોરાત ટ્વીટ કરે છે, પણ હજી સુધી મુખ્યમંત્રી કે કોઈનું ટ્વીટ નથી આવ્યું, હજી સુધી ગૃહ રાજ્યમંત્રીનું ટ્વીટ નથી આવ્યું। આ ઘટનાઓ એક પછી એક ને, ઉપલેટાની ઘટના બની શૈક્ષણિક સંકુલમાં, કઈ રીતે દીકરીનું શોષણ થતું હતું, આ દાહોદની ઘટના આપણને કાળજું કંપાવી દે તેવું, એવી જ ઘટના બોટાદની અંદર આજે ખાનગી યુનિવર્સિટીમાં, આ બધી પછી પણ સરકાર
શૈક્ષણિક સંકુલોને સલામત કરવા માટે કઈ પ્રકારની નીતિ અખત્યાર કરવા માંગે છે એ પણ ગુજરાત જાણવા માંગે છે. હું મારા સાથી ભાઈ શ્રી પાર્થિવભાઈને વિનંતી કરું છું તેઓ આપની સાથે વાત કરે. હું જતો ને શું કરું એ તો કરો શું કરું હાલમાં જ જે ઘટના દાહોદમાં ઘટી આપણા સૌનું કાળજું કંપી જાય તેવી ઘટના 6 વર્ષની બાળકીની કરપીણ હત્યા તેની જ શાળાના આચાર્ય દ્વારા આદરવામાં આવે કરવામાં આવે. સંપૂર્ણપણે ગુજરાત રાજ્યના દરેક વાલીઓ ચિંતામાં મુકાઈ જાય તેવી ઘટના. એક તરફ ભારતીય જનતા પાર્ટીની સરકાર બેટી પઢાઓના નારા આપે ત્યારે ગુજરાતની જનતાએ સામે બેટી બચાવોનો નારો આપવો પડે તેવી ગુજરાત રાજ્યમાં પરિસ્થિતિ છે. હાલમાં જે દાહોદમાં ઘટના ઘટી, બોટાદમાં ઘટી, આજકોટ રાજકોટ પાસે આવેલા ત્યાં ઘટી, આવી અનેક ઘટનાઓ શાળામાં, એ પછી બાલાછડીનું સૈનિક સ્કૂલ હોય, કઠલાલની શાળા હોય, આવી અનેક જગ્યાઓ આ ઘટના ઘટી રહી છે. દરેક વાલીઓ હેરાન, પરેશાન અને ચિંતામાં છે. અને પાછું આ પ્રકારની ઘટનાઓમાં જે આચાર્ય દ્વારા હત્યા કરવામાં આવી તેનું ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા સંઘ જોડેના કનેક્શન. સંઘને પોતાની જાતને ડિસિપ્લિન ફોર્સ ગણાવે છે, સંસ્કારી ગણાવે છે. એ સંઘના લોકો આજે એક બાળકીની હત્યામાં ઇન્વોલ્વ છે, સામેલ છે. અને બાળકી કેટલા વર્ષની? 6 વર્ષ. આજે મીણબત્તી લઈને નીકળનારા ભારતીય જનતા પાર્ટીના લોકોને મારે પૂછવું છે કે તમે ક્યારે દાહોદની દીકરી માટે, જે આચાર્યએ જે 6 વર્ષની દીકરીની હત્યા કરી છે, તે આચાર્યના વિરુદ્ધમાં ક્યારે મીણબત્તી લઈને નીકળવાના છો? આચાર્યના પોતાના 3 ફેસબુક એકાઉન્ટ હતા. 2015-16 પછીની એક પણ પોસ્ટ અપડેટ દેખાતી નથી. અને કેટલાક ચિત્રો, કેટલાક ફોટોગ્રાફ સામે આવ્યા છે જે સ્પષ્ટપણે દર્શાવે છે કે કઈ રીતે આ વ્યક્તિ પોલિટિકલ પાર્ટી જોડે પણ સંકળાયેલો હતો અને એમની, જેને કહી શકાય કે એમની સંસ્થા જોડે પણ જોડાયેલો હતો. ઘણા બધા લોકોના માધ્યમથી એ પણ સમાચાર મળ્યા કે ચૂંટણીમાં પણ પાર્ટીનું કામ કરતો હતો. આ પ્રકારના વ્યક્તિને આ પ્રકારના સંસ્કાર કઈ રીતે મળ્યા અને આ જ પ્રકારના લોકો ભાજપમાંથી જ કેમ નીકળે છે સમજાતું નથી. પાટણ મહેસાણાની ઘટના હોય તો પણ એ ભાજપનો આગેવાન નીકળે, યુવા મોરચાનો આગેવાન નીકળે. રાજકોટ જિલ્લાના આજકોટની ઘટના હોય તો ત્યાં પણ ભાજપનો આગેવાન નીકળે. અને આજે દાહોદની વાત આવે તો ત્યાં પણ સંઘ વીએચપી નો આગેવાન નીકળે. તો આ તે કયા પ્રકારનું સંગઠન એમનું કામ કરી રહ્યું છે? ચિંતાનો વિષય એ છે કે ભારતીય જનતા થોડા સમય પહેલા ગુજરાતની અંદર ખાસ કરીને દાહોદ અને બોટાદમાં જે છેડતી અને બળાત્કારની જે ઘટના બની એ દુઃખદ ઘટના છે એને વખોડી કાઢું છું. શિક્ષણ જગત એ દીકરા અને દીકરીઓને ભણાવવા માટે મા બાપ એ વર્તમાન સમયની અંદર બાળકો જેટલો માતા પિતા ઉપર ભરોસો રાખે એનાથી વધારે એના શિક્ષક ઉપર ભરોસો રાખે છે. અને જ્યારે એક સ્કૂલમાં ભણતી દીકરી સાથે શિક્ષક છેડતી કરે, બોટાદની અંદર છેડતી કરીને એને મારી નાખવામાં આવે અને છતાં રાજ્ય સરકાર મારફત એના કોઈ પગલાં લેવામાં ના આવે. હું રાજ્ય સરકાર પાસે માગણી કરું છું
કે આ ઘટનાઓને રોકવા માટે કરીને એક કમિટીની રચના કરે અને એ કમિટીઓ એવી બનાવે, ડિસ્ટ્રિક્ટ નિવૃત્ત જજ હોય, મહિલા પોલીસ અધિકારી હોય, એને મનોવૈજ્ઞાનિક એક મનોચિકિત્સા ડોક્ટર હોય, અને આ બધાની કમિટી બનાવીને ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ એનું ગઠન થાય અને એના મારફત દરેક સ્કૂલોની વિઝિટ લેવામાં આવે અને વિઝિટ લઈને દરેક જે શિક્ષકો જે ભણાવે છે એમના જે વિચારો અને એમની જે એક વિકૃતતા કેટલી છે એ વિકૃતતા ક્યાંક ને ક્યાંક કંટ્રોલમાં આવે. અને એટલા માટે આજે આ ઘટનાઓ આ બને ત્યારે, એક ઘટના બને ત્યારે તમામ જે મહિલાઓ હોય, દીકરીઓ હોય, એના ઉપર એક બાઠી અસર પડે છે. હમણાં ભૂતકાળની અંદર પશ્ચિમ બંગાળમાં ઘટના બની તો એના આવેદનપત્ર ગુજરાતમાં અપાતા હતા અને ગુજરાતમાં જ્યારે એક આ બાળકીઓ સાથે આવી ઘટના, એ પણ શિક્ષક, જે સ્કૂલમાં ભણાવતો શિક્ષક આ કૃત્ય કરે ત્યારે આ એક શરમજનક બાબત છે, એક દુઃખદ ઘટના છે અને આ લોકોને ફાંસીથી ઓછી કોઈ સજા ના હોય એવી પણ હું વહીવટી તંત્ર હોય કે ન્યાય તંત્ર હોય એની પાસે માગણી કરું છું. અમાનુષ રીતે અત્યાચાર થાય, બળાત્કાર થાય, એની હત્યા કરવામાં આવે અને જે હીન કૃત્ય થયું છે, હું માનું છું કે આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ અને દાખલારૂપ સજા થવી જોઈએ. સાથે સાથે આખા ગુજરાતમાં અત્યારે રોજ ક્યાંક છેડતીના બનાવો બને છે, રોજ બળાત્કારના બનાવો બને છે, રોજ મહિલાઓના શોષણ ને અત્યાચારના બનાવો વધી રહ્યા છે. એની પાછળ સરકારની નિષ્ફળતા જવાબદાર છે. સરકારમાં બેઠેલા અધિકારીઓ કે જે પણ મંત્રી છે એમણે આમાં પ્રોએક્ટિવ રીતે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા અને સન્માન જળવાય એના માટે કાર્યવાહી કરવી જોઈશે. અને હું માનું છું કે આવા જે બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે એના માટે એકમાત્ર જો કોઈ જવાબદાર હોય તો રાજ્ય સરકારના ગૃહ વિભાગની જે નિષ્કાળજી છે, બિનઅસરકારકતા છે, એનો જે દાબ હતો, ભય હતો, એ આજે નથી રહ્યો, એ સૌથી મોટો જવાબદાર છે. કરીએ છીએ કોઈ પણ સભ્ય સમાજ માટે આ સાખી લેવાય નહીં. જે દાહોદ જિલ્લાનો આપણે સિંગવડ તાલુકો છાપડવાર પ્રી સેન્ટરની તોરણી પ્રાથમિક શાળામાં જે ઘટના બની 19 તારીખે, એના પાછળ અમારું તંત્ર, વહીવટીતંત્ર અને પોલીસ તંત્રને અમે સંકલનમાં હતા. ચર્ચા અને સાથે સાથે એના મૂળ સુધી પહોંચવાના પ્રયત્નો કર્યા. અને જે સ્કૂલનો આચાર્ય જે છે, હવે આચાર્ય કેવો કે કેમ એ પણ મારા માટે પ્રશ્ન છે. આચાર્ય જે આચરણમાં મૂકીને જે વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણનું, રાષ્ટ્ર નિર્માણનું જે કામ કરવાનું, એ જ જો આ રક્ષક જ ભક્ષક બને એવી સ્થિતિ આ કેસમાં બની છે, એ દુઃખદ છે. હું આ આપના માધ્યમથી એ પરિવાર પર આવી પડેલી આફત જે છે અને સાથે સાથે દીકરીને પણ ના આત્માને શાંતિ મળે એના માટે શ્રદ્ધાંજલિ આપું છું. અને કાયદેસરની કાર્યવાહી કરીને આ શિક્ષકને 24 કલાકમાં અમારા પોલીસ તંત્રે તમામ મશીનરી લગાવીને એના મૂળમાં જઈને કાયદેસરની કાર્યવાહી કરી જેલના હવાલે કર્યો છે અને તમામ કલમો લગાવી છે. અને આવનારા સમયમાં આજે કુમળી બાળકી ઉપર જે નરાધમે જે નજર બગાડી છે એને કાયદેસરની કાર્યવાહી કરી કાયદાના પરિપ્રેક્ષમાં વહેલી તકે તાત્કાલિક સજા મળે એના માટેના પ્રયત્નો રાજ્ય સરકારના, અમારા ગૃહ વિભાગના અને અમારા બધા રહેશે. અને ગુજરાતની આ તમામ બાળકીઓ જે છે, આપણી બાળકીઓ છે, એમના પર ભવિષ્યમાં આવી જો કોઈ ઘટના ન બને એના માટે પણ પ્રયત્ન અમે બધા કરીશું. સાથે મળીને આપણી એસએમસી કમિટીઓ છે, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી છે, સાથે સાથે સરપંચ મિત્રો છે, આ બધાની સંયુક્ત જવાબદારી છે. એટલે એસએમસી કમિટીઓ કેટલીક જે સક્રિય નથી એના માટે પણ અમે મોનિટરિંગ કરીશું. અને એસએમસી કમિટીની પણ આ જવાબદારી છે. એટલે એમાં પણ જે કંઈ આપણી જે સમિતિમાં જે લોકો છે એની પણ વેરીફાઈ કરીશું. જે સક્રિય છે એ રાખી, બાકીની જે છે એને પણ બદલવાનો પ્રયત્ન અમારા તરફથી રહેશે. ને આવી ઘટના ભવિષ્યમાં ના બને એના માટે પણ તકેદારી રાખીને આવનારા સમયની વ્યવસ્થા કરવામાં આવશે. સાહેબ, શિક્ષણ વિભાગે આચાર્ય સમક્ષ શું પગલાં ભરેલા? સસ્પેન્ડ કર્યો છે કે હજુ કંઈ ખાતે તપાસ? નહીં, સસ્પેન્ડ બરતરફ તેને કરીને જેલના હવાલે એને કરી દીધું છે અને કોઈ સંજોગોમાં એને સાખી લેવાશે નહીં. અને